એવરીવન, વેલકમ ટુ જીપીએસસી પાઠશાલા. આજે આપણે અગેન આરએફઓના અમુક ક્વેશ્ચન વિશે ડિસ્કસ કરીશું. એમાં ક્વેશ્ચન છે ગુપ્તકાળ. હવે આપણે ખબર છે કે ગુપ્તા એમ્પાયર અને મૌર્ય એમ્પાયર આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આ બેમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે, એટલે આપણે આઈડિયા હોવો જોઈએ ગુપ્તા વિશે અને મૌર્ય વિશે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, ગુપ્તકાળ દરમિયાન લખાયેલા બહુધા નાટકો હાસ્ય પ્રધાન છે. મે બી આપણે આઈડિયા ના હોય. સેકન્ડ, ગુપ્તકાળ નાટકોમાં ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગના પાત્રો એક સરખી ભાષા બોલતા નથી. સેકન્ડ સ્ટેટમેન્ટ આ જ છે. આ સ્ટેટમેન્ટ તમે આર એસ શર્મા સરની બુક એન્શિયન્ટ હિસ્ટ્રીમાં રીને વાંચો તેમાં બેઠું તમને મળી જશે. અને એક ઓબ્વિયસ સ્ટેટમેન્ટ પણ છે. આપણે જ્યારે સોસાયટીને સારી રીતે ઓબ્ઝર્વ કરીએ તો આપણે ખબર છે કે ઇલિટ ક્લાસના લોકોની ભાષા અલગ હોય અને ગામડામાં રહેતા માણસની ભાષા અલગ હોય, બરાબર. એટલે એના પરથી જનરલ સ્ટેટમેન્ટ છે, આપણે આઈડિયા આવી શકે છે. અને આ સ્ટેટમેન્ટ વન પણ સાચું છે. ગુપ્તકાળ દરમિયાન લખેલા બહુધા નાટકો હાસ્ય પ્રધાન છે. ગુપ્ત યુગના સંસ્કૃત નાટકોની એક મુખ્ય વિશેષતા એ હતી કે તે મોટે ભાગે સુખાંત હતા. તે મોટે ભાગે કેવા હતા? સુખાંત હતા. તેમાં દુઃખ કે કરુણાના ભાવ ભલે હોય, પરંતુ નાટકોનો અંત હંમેશા સુખદ હંમેશા સુખદ અને હકારાત્મક નોંધ સાથે થતું હતું, જે ગ્રીક નાટકોથી વિપરીત હતું, બરાબર. આ કમ્પેરિઝન આપણે પૂછી શકીએ છીએ આગળની એક્ઝામમાં, જ્યાં ટ્રેજડીઝ પણ સામાન્ય હતી. એટલે ગ્રીક નાટકોમાં ટ્રેજડીઝ થતી હતી, બરાબર. સેકન્ડ સ્ટેટમેન્ટ કે બંને ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગના પાત્રની ભાષા એક સરખી નહોતી, રાઈટ છે. શાસ્ત્રીય સંસ્કૃત નાટ્યશાસ્ત્રના નિયમોસર નાટકો દ્વિભાષી પ્રકૃતિના હતા. ઉચ્ચ વર્ગના પાત્રો જેમ કે રાજાઓ, મંત્રીઓ અને બ્રાહ્મણો સંસ્કૃત ભાષા બોલતા હતા. તેનાથી વિપરીત નિમ્ન વર્ગના પાત્રો જેમ કે નોકરો, સૈનિકો અને મહિલાઓ પ્રાકૃત ભાષા બોલતા હતા. પ્રાકૃત ભાષા તે ટાઈમની લોકભાષા હતી, જે તે સમયની. આ ભાષા કે ભિન્નતાને તે સમયના સામાજિક સ્તર અને લિંગ ભેદભાવને પર પ્રતિબિંબિત કરે છે. હા, મતલબ કે જ્યારે મેન્સમાં ક્વેશ્ચન પૂછાય કે ગુપ્ત સામ્રાજ્યની સમાજ વ્યવસ્થા વિશે વર્ણવો, બરાબર, તો એમાં એક પોઈન્ટ આપણે લખી શકીએ કે ભાઈ ગુપ્ત સામ્રાજ્યમાં જે સમાજ વ્યવસ્થા હતી તેમાં સામાજિક ભેદભાવ હતો. એનું કોઈ એક્ઝામ્પલ આપણે લખી શકીએ કે ભાઈ ઉચ્ચ વર્ગના લોકોની ભાષા અલગ હતી અને નિમ્ન વર્ગના લોકોની ભાષા અલગ હતી, બરાબર. અને મહિલાઓ સાથે રાણીઓ સહિત તેઓ પ્રાકૃત ભાષા બોલતા હતા. તેથી આપણે લિંગ ભેદભાવ વિશે પણ આઈડિયા આવે છે, બરાબર. એટલે આપણે ત્યાં લખી શકીએ. હવે ગુપ્તકાળના અમુક મુખ્ય નાટકકારો છે. એમાં ફર્સ્ટ છે કાલિદાસ. ઘણી વાર કાલિદાસ વિશે ક્વેશ્ચન પૂછાય છે. તમે યુપીએસસીની એક્ઝામ લઈ લો, જીપીએસસીની એક્ઝામ લઈ લો, કોઈ પણ અધર પબ્લિક સર્વિસ કમિશનની એક્ઝામ લઈ લો, ત્યાં તમને કાલિદાસ વિશે ક્વેશ્ચન હોય છે. આજે ને આ વર્ષ નહીં તો આવતા વર્ષે તમને ક્વેશ્ચન એમના વિશે મળતા હોય છે. તેઓ ગુપ્તકાળના સૌથી મહાન કવિ અને નાટ્યકાર હતા, જેમને ઘણીવાર ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યના દરબાર સાથે જોડવામાં આવે છે. તેમના પ્રખ્યાત નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, માલવિકાગ્નિમિત્ર, વિક્રમો વર્ષ, આ ત્રણ બહુ ઇમ્પોર્ટન્ટ એમના નાટકો છે. કે જે એમનું નાટક છે રઘુવંશમ, કે એમનું પ્રમુખ નાટક છે. શુદ્રકનું નાટકનું નામ શું છે? મૃચ્છકટિકમ, બરાબર. માટીની નાની ગાડી, જે ગરીબ બ્રાહ્મણ ચારુદત્ત અને ગણિકા વસંત સેનાનીની પ્રેમ કથા પર આધારિત એક વાસ્તવિક અને રસપ્રદ સામાજિક નાટક છે. હવે તમને એક્ઝામમાં શું કરી શકે છે? ભાઈ શુદ્રકનું મૃચ્છકટિકમ નાટક એક રાજ્ય આધારિત નાટક છે, જેમાં રાજ્ય વિશે બધું લખેલું છે, બટ એક સામાજિક નાટક છે, બરાબર. અને તેનો વિષય શું છે? શેના વિશે લખે છે? ગરીબ બ્રાહ્મણ ચારુદત્ત અને ગણિકા વસંત સેનાની પ્રેમ કથા પર આધારિત છે. એટલે એમાં રાજ્ય શાસન વિશે કંઈ પણ પ્રકારનું લખ્યું નથી. આ વિશાખદત્તમાં લખ્યું છે. જો વિશાખદત્ત નું પ્રમુખ નાટક મુદ્રા રાક્ષસ છે, જે રાજકીય કાવતર અને કૂટનીતિ પર આધારિત છે, જેમાં ચાણક્ય દ્વારા નંદ વંશનો નાશ અને ચંદ્રગુપ્ત મૌર્યના સત્તા સંભાળવાની વાત છે. ઇવન આ ક્વેશ્ચન એકવાર પૂછાયેલો પણ છે, બરાબર, કે નીચેનામાંથી કયા નાટકમાં ચંદ્રગુપ્ત મૌર્યના સત્તા સંભાળવાની વાત કરવામાં આવી છે? જો ચંદ્રગુપ્ત મૌર્યના શાસન વિશેની વાત કરવામાં આવી છે. તો વિશાખદત્તનું નાટક શું છે? મુદ્રા રાક્ષસ છે. ભાસ 13 નાટકો, તેમના 13 નાટકો જાણીતા છે. તેમાં સ્વપ્નવાસવદત્તા મુખ્ય નાટક છે. ઘણી વાર ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કાચીના પલ્લવ અને બદામીના ચાલુક્ય વિશેના સંઘર્ષનું મુખ્ય કારણો કયા કયા હતા? એમાં ફર્સ્ટ કારણ છે ધાર્મિક તફાવત. સેકન્ડ કારણ છે કૃષ્ણ અને તુંગભદ્રા વચ્ચેની આવેલી જમીન. રાઈટ આન્સર આ છે, બરાબર. ધાર્મિક તફાવતો નહોતા, કેમ કે બંને હિન્દુ ધર્મના સમર્થક હતા. કાચીના પલ્લવ અને બદામીના ચાલુક્યો વચ્ચે લાંબા સમય સુધી ચાલેલા સંઘર્ષનું મુખ્ય કારણ પ્રાદેશિક સંસાધનો, જે નેચરલ રિસોર્સ છે ત્યાંના, એ હતા, બરાબર. વિવાદોનું સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર કૃષ્ણ અને તુંગભદ્રા નદી વચ્ચેનો ફળદ્રુપ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પ્રદેશ હતો, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ છે, કેમ તો જે નદીનો જે પ્રાદેશિક વિસ્તાર હતો, ફર્ટિલિટી એની સારી હતી. અને સેકન્ડ, સ્ટ્રેટેજિકલી બહુ ઇમ્પોર્ટન્ટ હતું એ ક્વેશ્ચન, એ એરિયો, જેને રાયચુર દ્વાબ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ જ રાયચુર દોઆબ આગળ જતા શેમાં પોતાનું મહત્વ સ્થાન ધરાવશે, જે વિજયનગર એમ્પાયર છે એમાં ધાર્મિક તફાવત. બંને રાજવંશો બ્રાહ્મણ ધર્મના મહાન આશ્રયદાતા હતા. વૈદિક યજ્ઞો કરતા હતા અને બ્રાહ્મણોને અનુદાન આપતા હતા. એટલે આપણે ક્વેશ્ચન આગળની એક્ઝામમાં આવ્યું છે કે ભાઈ કાચીના પલ્લવ અને બાદામીના ચાલુક્યો એ અલગ અલગ ધર્મને ફોલો કરતા હતા. બરાબર, બટ એ સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે, કેમ કે બંને એક જ ધર્મને સમર્થન કરતા હતા, હિન્દુ ધર્મનું સમર્થન કરતા હતા. બરાબર, યજ્ઞો કરતા હતા અને બ્રાહ્મણોને અનુદાન આપતા હતા. ધર્મ એ જાહેર ઓળખમાં ભૂમિકા ભજવી હોવા છતાં તે સંઘર્ષનું પ્રાથમિક કારણ ન હતું. બંને સામાન્ય રીતે બુદ્ધ અને તેઓ સહનશીલ પણ હતા. બરાબર, બીજા ધર્મો પ્રત્યે સહિષ્ણુ હતા, બુદ્ધ અને જૈન ધર્મ. કૃષ્ણ અને તુંગભદ્રા વચ્ચે આવેલી જમીન, આ ફળદ્રુપ પ્રદેશ જેને રાયચુર દોઆબ આપણે આગળની એક્ઝામમાં પૂછી શકે છે કે નીચેનામાંથી કઈ બે નદીઓ વચ્ચેના પ્રદેશને રાયચુર દોઆબ તરીકે ઓળખવામાં આવી છે? તો કૃષ્ણ અને તુંગભદ્રા. બરાબર, કૃષિ અને સંપત્તિ વ્યવહારના માર્ગો પરના નિયંત્રણ માટે ખૂબ જ લોભામણો હતા. લોભામણો એટલે બેનિફિશિયલ હતા, બહુ અટ્રેક્ટ કરતા હતા, જે તેને વિવિધ યુગમાં પ્રતિસ્પર્ધી દક્ષિણ ભારતીય રાજ્યો વચ્ચે સતત ઝઘડાનું મૂળ બનાવતું હતું. એટલે કૃષ્ણ અને તુંગભદ્રા વચ્ચેનો આવેલો પ્રદેશ અતિ ફળદ્રુપ હોવાથી દક્ષિણના જે પણ રાજવંશો હતા તે તેના પ્રત્યે આકર્ષિત થતા હતા અને તેના માટે તેઓ વચ્ચે સંઘર્ષ થતો હતો. આ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર પર આર્થિક નિયંત્રણ અને રાજકીય વર્ચસ્વની ઈચ્છાએ 2 સદીઓથી વધુ સમય સુધી સંઘર્ષને વેગ આપ્યો. અને તમે આગળ પણ વાંચો કે ભાઈ વિજયનગર એમ્પાયર છે અને જે બીજા એમના આજુબાજુના એમ્પાયર છે, અહમદનગર એમ્પાયર ને બધા, એમના વચ્ચે પણ સંઘર્ષનું એક કારણ કૃષ્ણ અને તુંગભદ્રા વચ્ચેનો પ્રદેશ હતો. મુખ્ય શાસકો અને યુદ્ધો. બરાબર, પુલકેશિન દ્વિતીય કયા વંશના હતા? ચાલુક્ય વંશના. પુલકેશિન દ્વિતીય ચાલુક્ય વંશના હતા. બરાબર, પુલકેશિન દ્વિતીય ચાલુક્ય વંશના હતા. અને પલ્લવ રાજા મહેન્દ્ર વર્મન. હવે જો આ રાજાઓ અને તેઓ કયા વંશના તે ધ્યાન રાખવાનું. તમને મેચ ધ ફોલોઈંગમાં આપી શકે છે, એક જગ્યા પર રાજા આપે તો બીજી જગ્યા પર કયા શાસનના હતા. તો પુલકેશિન દ્વિતીય ચાલુક્યના હતા અને મહેન્દ્ર વર્મન પ્રથમ પલ્લવ રાજાને હતા. એટલા ધ્યાન રાખો. એમાં શું થયું હતું? જો પુલકેશિન દ્વિતીય છે જે ચાલુક્ય વંશના રાજા છે અને પલ્લવ રાજા મહેન્દ્ર વર્મનને હરાવ્યો હતો. એટલે પુલકેશિન દ્વિતીય કોનો હરાવેલો? મહેન્દ્ર વર્મનને હરાવ્યો. આ વિજય પ્રખ્યાત એહોલ શિલાલેખમાં નોંધાયેલ છે. કયા શિલાલેખમાં? એહોલ શિલાલેખમાં નોંધાયેલ છે. નરસિંહવર્મન પ્રથમ પલ્લવ હતા. નરસિંહવર્મન પ્રથમ કેવા હતા? કયા વંશના હતા? પલ્લવ વંશના હતા. નરસિંહવર્મન પ્રથમ પલ્લવ બદલામાં 642 ઈસવી બરાબર ની આસપાસ પુલકેશિન દ્વિતીયને હરાવ્યો. એટલે ક્વેશ્ચન બની છે કે પુલકેશિન દ્વિતીયને કોને હરાવ્યો? નરસિંહવર્મન પ્રથમે હરાવ્યો અને મારી નાખ્યો. ચાલુક્યની રાજધાની વાતાપી પર કબજો કર્યો અને વાતાપી કોંડાનું બિરુદ મેળવ્યું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. મેની ટાઈમ્સ આ ક્વેશ્ચન બધી સ્ટેટ પીસીએસમાં પૂછાઈ શકે. ભાઈ વાતાપી કોંડાનું બિરુદ નીચેનામાંથી કયા શાસકે મેળવ્યું? તો નરસિંહવર્મન પ્રથમ છે, કે પલ્લવ શાસક હતા. અને કોને હરાવ્યા? તેમને પુલકેશિન દ્વિતીય, કે જે કેવો હતા? ચાલુક્ય વંશના હતા. બરાબર, આ સંઘર્ષ આક્રમણ અને બદલો લેવાનું ચક્ર હતું, જેને કોઈ પણ સત્તાને સમગ્ર દક્ષિણ પર કાયમી વર્ચસ્વ સ્થાપિત કરી દીધું હતું. ઓફકોર્સ એના લીધે શું થયું? બંને રાજ્યો એકબીજામાં સંઘર્ષ કરતા રહ્યા અને લીધે કોઈ ત્રીજું રાજ્ય ઊભું થઈ ગયું રાષ્ટ્રકૂટ તરીકે. બરાબર, સતત યુદ્ધોને કારણે બંને સામ્રાજ્યો નબળા પડી ગયા, જેનાથી 8મી સદીના મધ્યમાં દખ્ખણમાં રાષ્ટ્રકૂટો જેવી નવી શક્તિઓનો ઉદયમાં મદદ મળી, જેમને બાદામી ચાલુક્યને ઉથલાવી દીધા. ટાઈમ પીરિયડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બરાબર, 8મી સદીના મધ્યમાં. 8મી સદીના મધ્યમ એટલે 750. સંઘર્ષ હોવા છતાં નોંધપાત્ર સાંસ્કૃતિક આદાન પ્રદાન થયું હતું, જે આ સમયગાળા દરમિયાન મંદિર નિર્માણમાં સ્થાપત્ય શૈલીના મિશ્રણમાં સ્પષ્ટ થાય છે. એટલા ઇમ્પોર્ટન્ટ છે. 8મી સદીના મધ્યમાં આ બેના સંઘર્ષના લીધે એક નવી શક્તિ ઊભી થઈ રાષ્ટ્રકૂટોની. બરાબર, નીચેનામાંથી કયા મંદિરો પલ્લવોએ બંધાવ્યા હતા? નીચેનામાંથી કયા મંદિરો પલ્લવોએ બંધાવ્યા હતા? બરાબર, અગેન આ ક્વેશ્ચન પલ્લવો વિશે આવી ગયો. એટલે એના પરથી એક આઈડિયા આપને શું આવ્યો કે ભાઈ ચાલુક્ય અને પલ્લવ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એના વિશે આપણે આઈડિયા હોવો જોઈએ. નીચેનામાંથી કયા મંદિરો પલ્લવોએ બંધાવ્યા હતા? દરિયા કિનારે આવેલું મહાબલીપુરમનું મંદિર, કૈલાશનાથ મંદિર અને વિરૂપાક્ષ મંદિર. તો આપણે આઈડિયા છે કે આ બે આવશે. આ વિરૂપાક્ષ મંદિર તો નહીં આવે. ઈસવીસન 3જી થી 9મી સદી દરમિયાન દક્ષિણ ભારતના ભાગો પર શાસન કરનાર પલ્લવ રાજવંશ. બરાબર, પલ્લવ રાજવંશ દ્રવિડ સ્થાપત્યના ઉત્ક્રાંતિમાં એક મુખ્ય શક્તિ હતું.
તેમની સ્થાપત્ય શૈલી ખડકો કોતરીને બનાવેલ ગુફા મંદિરોમાંથી એક શિલાવાળા સ્મારકો તરફ અને અંતે પથ્થરના બ્લોક્સથી બનેલા મુક્ત ઊભા માળખાકીય મંદિરો તરફ આગળ વધી. એટલે વી હેવ ટુ નો ધેટ કે એમને પહેલા દ્રવિડ સ્થાપત્યના ઉત્ક્રાંતિમાં એક મુખ્ય શક્તિ હતા. તેમની સ્થાપત્ય શૈલી ખડકો કોતરીને બનાવેલ ગુફા મંદિરોમાંથી એક શિલાવાળા સ્મારકો તરફ અને એટલે 3 વેમાં એ લોકોએ પોતાની સ્થાપત્ય શૈલીને આગળ વધારી છે. બરાબર. ફર્સ્ટ શું છે? ખડકો કોતરીને. સેકન્ડ શું છે? એક શિલાવાળા સ્મારકો તરફ અને અંતે પથ્થરના બ્લોક જેને સ્ટ્રક્ચર કહેવાય છે, જે આજે પણ બનાવવામાં આવે છે. આપેલ વિકલ્પોમાંથી આ જો મહાબલીપુરમનું દરિયા કિનારે આવેલું મંદિર આ દક્ષિણ ભારતના સૌથી જૂના માળખાકીય પથ્થરના મંદિરોમાંનું એક છે. બરાબર. માળખાકીય છે, સ્ટ્રક્ચર છે, રોકકટ નથી. બરાબર. એટલે અહીંયા તમને ટ્રેપ કરી શકે છે ભાઈ, જે મહાબલીપુરમનું દરિયા કિનારે આવેલું મંદિર છે એ રોકકટ છે, રોકકટ નથી, એ માળખાકીય સ્ટ્રક્ચર છે. બરાબર. એટલે ઈંટો એક એકના ઉપર જમા કરીને બનાવેલી મંદિર છે. જે પલ્લવ રાજા નરસિંહવર્મન દ્વિતીય, જેને રાજસી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને શાસનકાળ દરમિયાન 8મી સદીની શરૂઆતમાં બંધાવવામાં આવ્યું હતું. તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. એટલે મહાબલીપુરમનું મંદિરમાં આપણે જે ધ્યાન રાખવાનું છે કે કોને બનાવ્યું? નરસિંહવર્મન દ્વિતીય. નરસિંહવર્મન દ્વિતીય કયા શાસનના હતા? પલ્લવ રાજા હતા. અને બરાબર, કયું મંદિર છે? માળખાકીય મંદિર છે, રોકકટ મંદિર નથી, અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. સોરી. કાંચીપુરમનું કૈલાશનાથ મંદિર કાંચી કૈલાશનાથ મંદિર તરીકે પણ ઓળખાય છે. આ કાંચીપુરમનું સૌથી જૂનું સ્મારક છે અને તે પલ્લવ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. બરાબર. જે રાજા નરસિંહવર્મન દ્વિતીય દ્વારા 7મી સદીના અંતમાંથી 8મી સદીની શરૂઆતમાં બંધાવવામાં આવ્યું હતું. બરાબર. એટલે આ મંદિર પણ કોને બનાવ્યું હતું? નરસિંહવર્મન દ્વિતીય. તેઓ કયા વંશના હતા? પલ્લવ વંશના હતા. બરાબર. વિરૂપાક્ષ મંદિર તો ચાલુક્યોએ બનાવેલું. વિરૂપાક્ષ મંદિર, પ્રખ્યાત વિરૂપાક્ષ મંદિર પટ્ટદકલ. પટ્ટદકલ મતલબ કે કર્ણાટકમાં આવ્યું છે. જો ધ્યાન રાખજો ભાઈ, વિરૂપાક્ષ મંદિર પટ્ટદકલ આજના કર્ણાટકમાં આવેલું છે. તે ચાલુક્ય રાણી લોકામહાદેવી દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમના પતિ રાજા વિક્રમાદિત્ય સેકન્ડની પલ્લવો પરની જીતની યાદમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર કાંચીપુરમના કૈલાશનાથ મંદિરની શૈલી પર આધારિત હતું, પરંતુ તે પલ્લવ નિર્માણ ન હતું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઇવન કે CBSE એક્ઝામમાં પણ વિરૂપાક્ષ મંદિર વિશે ક્વેશ્ચન આવી ગયો છે. તો વિરૂપાક્ષ મંદિર કોને બનાવેલું? તો પહેલું તો કોને બનાવેલું? ચાલુક્ય રાણી મહાદેવી. કોની યાદમાં? તેમના પતિ રાજા વિક્રમાદિત્ય સેકન્ડની. અને કોના પર જીત? પલ્લવો પરની જીતના કારણે. CDSમાં ઓલરેડી આ ક્વેશ્ચન આવી ગયો છે, ધ્યાન રાખજો. બરાબર. પલ્લવ વિશે થોડીક ઇન્ફોર્મેશન. પલ્લવને દ્રવિડ સ્થાપત્ય શૈલીના પ્રણેતા માનવામાં આવે છે, અને ટોટલ 4 તબક્કામાં તેઓએ સ્થાપત્ય પોતાનું કર્યું. ફર્સ્ટ ઇઝ મહેન્દ્ર શૈલી, રોકકટ ગુફા મંદિરો. રાજા મહેન્દ્ર વર્મન દ્વારા શરૂ કરાયેલ આ તબક્કો પથ્થર કોતરીને બનાવેલ સ્તંભવાળા મંડપ. જો આ સ્ટ્રક્ચર નહોતું, આ પથ્થર કોતરીને બનાવેલા સ્તંભવાળા મંડપ માટે જાણીતા છે. અહીં સ્તંભોના પાયામાં ઘણીવાર સિંહની આકૃતિઓ જોવા મળે છે. ઉદાહરણ મંડપ પટ્ટુ અને પલ્લવરમની ગુફા. મામલ્ય શૈલી, એક શિલાળા થયેલો પેગોડા. નરસિંહવર્મન પ્રથમ, જેને મામલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. 1ની જગ્યા પર 2 કરી શકે છે અને તમારો ક્વેશ્ચન રોંગ થઈ શકે છે. નોટ નરસિંહવર્મન દ્વિતીય નથી, નરસિંહવર્મન પ્રથમ છે. બરાબર. એક જ વિશાળ પથ્થરમાંથી કોતરેલા મંદિરો બનાવવામાં આવ્યા છે, જે રથ તરીકે ઓળખાય છે. આ મંદિરોમાં વિવિધ આકારના વિમાન શિખર જોવા મળે છે. ઉદાહરણ મહાબલીપુરમનું પંચરથ મંદિર. રાજસી શૈલી, માળખાકીય મંદિરો. જો માળખાકીય સ્ટ્રક્ચર મંદિરો, ઈંટના ઉપર ઈંટ બનાવીને મોટા મોટા પથ્થરો ભેગા કરીને સ્ટ્રક્ચર, જે રાજના ઘરો બને છે એ રીતે. નરસિંહવર્મન દ્વિતીય રાજસીના શાસન દરમિયાન ઈંટ, લાકડા કે ધાતુને બદલે પથ્થરના બ્લોક્સનો ઉપયોગ કરીને સાચા માળખીય મંદિરો બાંધવાની શરૂઆત થઈ છે. મુખ્ય લાક્ષણિકતાઓ છે. આ મંદિરોમાં ઊંચા પિરામિડ આકારના વિમાન મંડપ અને શિલ્પકૃતિઓથી ભરપૂર દિવાલો હોય છે. જોકે ગોપુરમ હજુ એટલા વિશાળ ન હતા. ગોપુરમ એટલે જે મોટો પ્રવેશ દ્વાર હતું તેને દક્ષિણમાં. ઉદાહરણ મહાબલીપુરમનું શોર ટેમ્પલ, દરિયા કિનારાનું મંદિર. બરાબર. અને કાંચીપુરમનું કૈલાશનાથ મંદિર. પછી આગળની શૈલી નંદીવર્મન શૈલી. આ શૈલી રાજસી શૈલીનું વિસ્તરણ હતું અને તેને આગળ જતા ચોળ સ્થાપત્ય માટે પાયો નાખ્યો. કાંચીપુરમનું વૈકુંઠ પેરુમલ મંદિર. બરાબર. ચાલુક્ય સ્થાપત્ય મુખ્યત્વે કર્ણાટકના બાદામી, એહોલ અને પટ્ટદકલ જેવા સ્થળોએ જોવા મળે છે. ચાલુક્ય સ્થાપત્યો કર્ણાટક
બાદામી એટલે કર્ણાટકના બાદામી એહોલ અને પટ્ટદકલ જેવા સ્થળોએ જોવા મળે છે. ચાલુક્યો એ વેસર શૈલી, વી હેવ ટુ નો એ વેસર શૈલી શું છે? ઉત્તર ભારતની જે શૈલી હતી નાગર અને દ્રવિડ, દક્ષિણ ભારતની જે શૈલી હતી દ્રવિડ, નાગર અને દ્રવિડ એ બંનેનું મિશ્રણ હતું. ચાલુક્ય મંદિરોમાં નાગર શૈલીના વળાંકવાળા શિખર અને દ્રવિડ શૈલીના વિમાન બંને તત્વો હોય છે. પટ્ટદકલમાં 6 મંદિરો દ્રવિડ શૈલીમાં અને 4 નાગર શૈલીમાં છે. એટલે આપણે આગળની એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે ભાઈ. પછી ચાલુક્યોએ કઈ શૈલી અપનાવેલી? વેસર શૈલી. એટલે કોઈ નાગર કે દ્રવિડ એનું આપણે બંનેની થોડીક વિશેષતાઓ લીધી હતી. ને તેમના જે હોટસ્પોટ એરિયા છે કયા છે? બાદામી છે, એહોલ છે અને પટ્ટદકલ છે. બરાબર. કોતરણી કામ જટિલ હતું, તેઓ તેમની ઝીણવટભરી પથ્થરની કોતરણી, વિસ્તૃત મંડપ અને શિલ્પકૃતિઓ માટે જાણીતા છે. સ્તંભો ઘણીવાર જટિલ રીતે કોતરવામાં આવતા હતા. ઉદાહરણ: બાદામીના ગુફા મંદિરો વિષ્ણુ, શિવ અને દેવ દેવતાઓને સમર્પિત છે. એહોલનું લાડખાન મંદિર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાયો છે. એહોલનું લાડખાન મંદિર અને દુર્ગા મંદિર અને પટ્ટદકલનું વિરૂપાક્ષ મંદિર. બરાબર. એટલે ધ્યાન રાખજો, આગળની એક્ઝામમાં તમને એમ પૂછી લે કે ભાઈ નીચેનામાંથી કયા સ્થાપત્યો ચાલુક્ય શાસન દરમિયાન બનાવવામાં આવ્યા હતા અથવા તે સમયના હતા અથવા એમનાથી સંબંધિત છે. બરાબર. તો તમને ધ્યાન હોવું જોઈએ. તો લાડખાન મંદિર છે, બરાબર છે, લાડખાન મંદિર છે, દુર્ગા મંદિર છે અને વિરૂપાક્ષ મંદિર છે. બરાબર. એટલે ધ્યાન રાખજો. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણી વાળા ક્વેશ્ચન 1000 વાર પૂછાઈ ચૂક્યો છે. ગુજરાતમાં સૂર્ય મંદિર કોને બનાવ્યું હતું? તો ભીમદેવ. ઇવન તલાટીની જે એક એક્ઝામ લેવાઈ રિસન્ટલી એમાં પણ આ ક્વેશ્ચન બેઠો જ હતો. ગુજરાતમાં સૂર્ય મંદિર કોને બનાવ્યું? બરાબર. તો આપને ખબર છે કે ભીમદેવ પ્રથમ સોલંકી વંશના હતા, તેમને આ મંદિર બનાવ્યું હતું. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા જગ વિખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકી ચાલુક્ય વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા આશરે ઈસવીસન 1026 થી 27 કરવામાં આવ્યું હતું. સોલંકીઓ પોતાને સૂર્યવંશી માનતા હોવાથી તેમણે આ ભવ્ય મંદિર પોતાના કુળ દેવતા સૂર્યનારાયણ ભગવાનને સમર્પિત કર્યું હતું. ધ્યાન રાખજો કે સોલંકી વંશ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન મેન્સમાં પણ વારંવાર એમાંથી ક્વેશ્ચન પૂછાતા રહે છે. એટલે સોલંકી વંશ એક હોટસ્પોટ થીમ છે, એના વિશે આપણે ધ્યાન હોવું જોઈએ, કેમ કે વારંવાર ત્યાંથી ક્વેશ્ચન ઇવન મેન્સમાં પણ એમાંથી ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. આ શૈલી મારું ગુર્જર સ્થાપત્ય શૈલી. આપણે એ ક્વેશ્ચન આગળ પૂછી કે ભાઈ સોલંકી વંશમાં જે સ્થાપત્યો રચવામાં આવ્યા હતા અથવા બાંધવામાં આવ્યા હતા એ કઈ શૈલીમાં બાંધવામાં આવ્યા હતા? આપને ઓપ્શન આપી શકે છે કે નાગર, દ્રવિડ, વેસર અને મારું ગુર્જર શૈલી. તો ધ્યાન રાખવાનું, મારું ગુર્જર શૈલીમાં મંદિરો બાંધવામાં આવ્યા હતા, જેને ચાલુક્ય શૈલી પણ કહેવાય છે. 3 મુખ્ય ભાગ હતા. મંદિર સંકુલ મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચાયેલું છે. ડેપ્થમાં ક્વેશ્ચન પૂછો હોય તો આપણે સ્ટેટમેન્ટ આપી શકે છે. બરાબર. એક તો સૂર્યકુંડ હોતું હતું, સભા મંડપ હોતું હતું અને ગુડ મંડપ, જેને ગર્ભગૃહ કહીએ છીએ, એ હતું. વિશાળ લંબચોરસ પગથિયાવાળો કુંડ છે, જેમાં 108 જેટલા નાના મંદિરો આવેલા છે. સભા મંડપ, રંગ મંડપ, એક ખુલ્લો સ્તંભોવાળો હોલ છે, જેમાં 52 સ્તંભો આવેલા છે, જે વર્ષના 52 અઠવાડિયાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં રામાયણ અને મહાભારતના દ્રશ્યો કોતરવામાં આવ્યા છે. ગુડ મંડપ આ મુખ્ય મંદિરનો આંતરિક ભાગ છે, જે સૂર્ય ભગવાનની મૂર્તિ સ્થાપિત હતી. આ ભાગ હવે ખંડિત અવસ્થામાં છે. બરાબર. એટલે આઈ થિંક જે ક્લાસ 1-2 ની એક્ઝામ હતી એમાં ક્વેશ્ચન હતો, આ વિશે ક્વેશ્ચન હતું, શાયદથી આ સ્ટેટમેન્ટ પરથી કોઈ ક્વેશ્ચન હતો. બરાબર. એટલે તેમાં સૂર્યકુંડ છે, સભા મંડપ છે અને ગુડ મંડપ છે, જે અત્યારનું આપણું મોઢેરાનું સૂર્ય મંદિર છે. બરાબર. અને ઇક્વિનોક્સ છે. આપણે ખબર છે કે 22 માર્ચ અને 23 સપ્ટેમ્બરે 22 માર્ચ અને 23 સપ્ટેમ્બર શું આવે છે? ઇક્વિનોક્સ આવે છે. બરાબર. એટલે ધ્યાન રાખજો ઇક્વિનોક્સ. હા, વસંત સંપાત એટલે ઇક્વિનોક્સ, વર્નલ ઇક્વિનોક્સ અને ઓટોમલ ઇક્વિનોક્સ ના દિવસે સૂર્યોદયના પ્રથમ કિરણો સીધા ગર્ભગૃહમાં રહેલી સૂર્ય પ્રતિમાના મુગટ પર પડતા હતા, જેનાથી આખું ગર્ભગૃહ પ્રકાશિત થઈ જતું હતું. એટલે ઇક્વિનોક્સ યાદ રાખજો. ખબર છે કે મેની ટાઈમ્સ મોહમ્મદ ગઝની અને અલાઉદ્દીન ખિલજી આ મંદિર પર શું કર્યું છે? આ મંદિરનો નાશ કર્યો છે, જેના કારણે મૂર્તિઓ અને મંદિરોના શિખરોને ભારે નુકસાન થયું હતું. કોને આક્રમણ કરેલું એ પૂછાઈ શકે છે. મોહમ્મદ ગઝનીએ આક્રમણ કરેલું અને અલાઉદ્દીન ખિલજી બંને આક્રમણ કરેલું અને તેનો બહુ બધું ભાગ નુકસાન પામેલો. હવે જો ઓપ્શનમાં જે બીજા આપેલા છે બીજા રાજા વિશે, એના વિશે થોડુંક આપણે ધ્યાન હોવું જોઈએ. જે કર્ણ પ્રથમ હતા ને, આશરે ઈસવીસન 1046 થી 1092 સુધી ભીમદેવ પહેલાનો પુત્ર અને ઉત્તરાધિકારી હતો.
એટલે કર્ણ પ્રથમ પણ કયા હતા? સોલંકી કાળના હતા, બરાબર. એટલે જે તર આપણે આગળના એક્ઝામમાં પૂછાયેલું સ્ટેટમેન્ટ કે ભાઈ નીચેનામાંથી કયા રાજાઓ આ વંશના છે, તો આપણે પૂછાય છે કે ભાઈ નીચેનામાંથી કયા રાજાઓ સોલંકી વંશના છે. તો એમાં તો આપણે ખબર છે ભીમદેવ પ્રથમ બધાને ખબર હોય છે, અને કર્ણ પ્રથમ થોડુંક ઓડ નામ છે એટલે ધ્યાન ના રહે, એટલે કર્ણ પ્રથમ વિશે ધ્યાન રાખજો. અને જે કર્ણાવતી અમદાવાદ અને અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે, આ કર્ણ પ્રથમના જ કારણે બન્યું હતું, બરાબર. કર્ણ પ્રથમ તે સમયના છે. પછી વલ્લભરાજ એ પણ સોલંકી કાળના છે. ચામુંડ રાજનો પુત્ર હતો અને તેને માત્ર 6 મહિના માટે ચામુંડ રાજનો પુત્ર હતો અને માત્ર 6 મહિના માટે મેરુતુંગ જેવા જૈન વિદ્વાનો માટે તે મારવા પર ચડાઈ કરવા દરમિયાન શીતળાના રોગથી મૃત્યુ પામ્યા હતા, બરાબર. આગળ તમને પૂછી શકે છે આ વર્ણન કયા રાજા વિશે કરવામાં આવ્યું છે? તો વલ્લભરાજ વિશે કરવામાં આવ્યું છે, બરાબર. પછી દુર્લભરાજ એ પણ સેમ છે. ચામુંડ રાજનો બીજો પુત્ર અને વલ્લભરાજનો ભાઈ હતો, અને વલ્લભરાજના મૃત્યુ પછી ગાદી બેઠો હતો, બરાબર. તેમના શાસનકાળ પાટણમાં જૈન સાધુ જિનેશ્વર સૂરી આવ્યા હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન ક્વેશ્ચન આવી શકે છે. કોના સમયમાં? દુર્લભરાજના સમયમાં જૈન સાધુ જિનેશ્વર સૂરી આવ્યા હતા. કયા? પાટણમાં. જેમણે જૈન ધર્મમાં ખડતરગચ્છની સ્થાપના કરી હતી. જૈન ધર્મમાં ખડતરગચ્છની સ્થાપના કરી હતી. કોના સમયમાં? દુર્લભરાજના સમયમાં. ધ્યાન રાખજો. દુર્લભરાજની જગ્યા પર બીજું કઈ નામ આપતા એ લોકોને બહુ ટાઈમ નહીં લાગે. દુર્લભરાજની જગ્યા પર તમને વલ્લભરાજ આપી દેશે, બરાબર. એટલે વલ્લભરાજ નથી, દુર્લભરાજ છે, બરાબર. એટલે આ રીતે કરવાનું. જે તમને કન્ફ્યુઝિંગ નામ આપે એનું નામ લખીને ક્રોસ તમે કરી શકો છો, તો તમને આઈડિયા રહે. તેનો કોઈ પુત્ર ન હોવાથી પોતાના ભત્રીજા ભીમદેવ પહેલાને ગાદી સોંપી અને નિવૃત્તિ માટે કાશી ચાલ્યા ગયા હતા. ઇન્ડિકા ઓબ્વિયસ છે. તમે આઈ થિંક ડીવાયએસની 2024ની જે એક્ઝામ હતી એમાં પણ બહુ ઇઝી ક્વેશ્ચન હતું કે ભાઈ મેગસ્થાનીઝે નીચેનામાંથી શેની રચના કરી હતી? તો મેગસ્થાનીઝે કોની રચના કરી હતી? ઇન્ડિકાની. એટલે અહીંયા થોડોક ઇનડેપ્થ ક્વેશ્ચન છે. ઇન્ડિકા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તે મેગસ્થાનીઝે ભારત વિશે રચેલા મહત્વપૂર્ણ ગ્રંથ છે, બરાબર છે. ગ્રીક લેખકોએ તેમના ગ્રંથોમાં ઇન્ડિકાનો સંદર્ભ ટાંક્યો છે. મતલબ કે ગ્રીક લેખકો જે હતા, બરાબર, એ લોકોએ ઇન્ડિકાને પોતાનો સોર્સ બનાવ્યો છે ઇન્ડિયા વિશે લખતા ટાઈમે, બરાબર. હવે જો આપણે એના વિશે ધ્યાન રાખીએ અમુક બાબતો. બંને વિધાનો સાચા છે. વી ઓલ નો ધેટ. મેગસ્થાનીઝે ભારત વિશે રચેલો મહત્વપૂર્ણ ગ્રંથ છે, આ સાચું છે. મેગસ્થાનીઝે મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક શાસક સેલ્યુકસ પ્રથમ નિકેટરનું રાજદૂત હતો અને ભારતમાં રહીને અહીંના સમાજ, ભૂગોળ, વહીવટ અને સંસ્કૃતિનું વિગતવાર વર્ણન કર્યું હતું. જો હવે અહીંયા ચંદ્રગુપ્ત મૌર્ય છે, સોરી, હવે અહીંયા શું છે? ચંદ્રગુપ્ત મૌર્ય છે. હવે તમને અહીંયા ચંદ્રગુપ્ત દ્વિતીય કરી દે તો તમે કન્ફ્યુઝ થઈ જાવ. એટલે ધ્યાને રાખવાનું કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય છે, ચંદ્રગુપ્ત મૌર્ય અને ચંદ્રગુપ્ત દ્વિતીય બંને અલગ અલગ છે, બરાબર. એટલે ધ્યાને રાખજો બહુ સારી રીતે. ગ્રીક લેખકોએ કે તેમના ગ્રંથોમાં ઇન્ડિકાનો સંદર્ભ ટાંક્યો છે, એટલે કે ઇન્ડિકાની મૂળ પ્રત હવે લુપ્ત થઈ ગઈ છે, બરાબર. એટલે જે એની મેન ઓરિજિનલ કોપી હતી લુપ્ત થઈ ગઈ, પરંતુ પછીના જાણીતા ગ્રીક અને લેટિન લેખકો જેમ કે એરિયન, સ્ટ્રેબો, બરાબર, પ્લિની, એ તેમના પોતાના લખાણોમાં ઇન્ડિકાના અવતરણ અને ટુકડાઓ વ્યાપક ઉપયોગ કરે છે, જેને આ ગ્રંથના અસ્તિત્વ અને મહત્વને જાળવી રાખ્યું છે. હવે ઇન્ડિકામાં જે મેગસ્થાનીઝે અમુક ભારતની સમાજ વ્યવસ્થા લખ્યું હતું એના વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી છે, બરાબર. 2 મિનિટ. હા, જો મેગસ્થાનીઝે ભારતીય સમાજને વ્યવસાયના આધારે 7 વર્ગોમાં વિભાજિત કર્યો છે. તત્વજ્ઞાનીઓ એટલે જે ફિલોસોફર, ચિંતક હતા એ, ખેડૂતો, બરાબર છે, ભરવાડી શિકારીઓ, કારીગરો, સૈનિકો, નિરીક્ષકો, સભાપદો અને સલાહકારો. એટલા ક્વેશ્ચન આપણે એક્ઝામમાં પૂછી શકે છે. એમ પૂછી લે કે ભાઈ મેગસ્થાનીઝની ઇન્ડિકામાં ભારતની સમાજ વ્યવસ્થા વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી, તો એ રોંગ થઈ જશે. કેમ કે અહીંયા ભારતીય સમાજને તેમને 7 વર્ગોમાં વિભાજિત કર્યું છે અને બહુ બધું ભારતીય સમાજ વિશે તેમને લખ્યું છે. અને એમને એમ પણ કીધું છે કોઈ ભારતીય સમાજમાં જે ગુલામી વ્યવસ્થા હતી, ગુલામ પ્રથા હતી, એ ન હતી, બટ એ ખોટું છે. ઓફકોર્સ એમના અકોર્ડિંગ એમને લખ્યું છે, એમ પૂછી લે કે ભાઈ મેગસ્થાનીઝની ઇન્ડિકાના અનુસાર ભારતમાં ગુલામ વ્યવસ્થા ન હતી, તો એ સાચું થશે. ભારતમાં એ ટાઈમે ગુલામ વ્યવસ્થા હતી, બટ મેગસ્થાનીઝ ઇન્ડિકામાં એવું લખે છે કે ભારતમાં ગુલામ વ્યવસ્થા ન હતી.
પછી ગતિશીલતાનો અભાવ. તેમના મતે આ વર્ગો કડક હતા. લોકો એક વર્ગમાંથી બીજા વર્ગમાં જઈ શકતા ન હતા. તેમની વચ્ચે લગ્ન સંબંધો પણ ન હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, બરાબર. ત્યારે તમને પૂછે ભાઈ ગુપ્ત યુગ વિશે, તમને જ્યારે મૌર્ય યુગ વિશે તમને પૂછે અને તેને સમાજ વ્યવસ્થા વિશે લખવાનું થાય, ત્યારે તમને મેગસ્થનીઝની ઇન્ડિકાને સંબોધીને તેની સમાજ વ્યવસ્થા વિશે પણ લખી શકો છો કે ભાઈ સમાજને 7 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, જેમાં ફિલોસોફર હતા, કૃષિ કરનારા લોકો અલગથી હતા, બરાબર, શિકાર કરનારા લોકો અલગથી હતા, વેપારીઓ અલગથી હતા. અને ગતિશીલતાનો અભાવ મતલબ કે ફ્લેક્સિબિલિટી નહોતી. સમાજના એક સ્તરના લોકો બીજા સ્તરમાં સારી રીતે ભેળવાઈ શકતા ન હતા. જેમ કે જે ક્ષત્રિય છે, જેને શુદ્ધ આગળના એને ક્ષત્રિયને શેમાં બનવું હોય, બ્રાહ્મણ બનવું હોય તો એ બહુ ઇઝીલી અવેલેબલ ન હતું, બરાબર. ગુલામી પ્રથા. મેગસ્થનીઝે નોંધ્યું કે ભારતમાં ગુલામી પ્રથા અસ્તિત્વમાં ન હતી, જે તે સમયના ગ્રીક સમાજની તદ્દન વિપરીત હતું. મતલબ ગ્રીક સમાજમાં હતું, બરાબર. બટ બહુ બધા બીજા ઇતિહાસકારો પણ કહે છે કે ના ભાઈ તે ટાઈમે ગુલામી પ્રથા હતી, બરાબર ને. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો.